નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। આવતા મહિને 4 દેશોની મુલાકાતે જશે પીએમ મોદી, યુરોપ સાથે સંબંધો કરશે મજબૂત। 22 લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે। પેટ્રોલમાં 100% ઇથેનોલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું નિવેદન। કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશુરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગંભીર જોવા મળી। પશ્ચિમ બંગાળની 152 બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર ધબ્યો, ત્રિચક્રી વાહનો પર પ્રતિબંધ મૂક્યો। પશ્ચિમ બંગાળનું પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલ યોજાવાનું છે। સોના ચાંદીના ભાવમાં જોરદાર ગાબડું, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1,89,000 અને સોનાના ભાવમાં પણ મોટો કડાકો જોવા મળ્યો। જેતપુરમાં 4 લાખના 2 સોનાના ચેનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ। સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, 8મા પગાર પંચમાં લઘુત્તમ બેઝિક પગાર 69,000 કરવાનો પ્રસ્તાવ। ટ્રમ્પ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ, અમેરિકા વિશ્વભરમાં 166 અબજ ડોલર પરત કરાશે, ભારતને મળશે આટલી રકમ। વધતી ગરમીથી એક દાયકામાં ખેતી ઉત્પાદન 30% ઘટી શકે છે। ગાંધીનગરમાં અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થીનો આપઘાત, સેક્ટર 15ની હોસ્ટેલમાં ફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો। અમદાવાદ ચૂંટણી ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને સીસીટીવીથી નજર, 20,000 જવાનો તૈનાત। અમદાવાદ ચૂંટણી 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ, રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી। પરિવાર રાજી ન હોવાથી મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કાજલ મહેરિયાની પ્રથમ પ્રતિક્રિયા। 2500 કરોડનું સાયબર ફ્રોડ આવ્યું સામે, 2 કર્મચારીઓની પણ સડોવણી, યસ બેંકના મેનેજર સહિત 3ની રાજકોટથી ધરપકડ કરવામાં આવી। ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ઓન ડ્યુટી ગણાશે, અકસ્માતમાં ઐતિહાસિક ચુકાદો, મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો। દાહોદમાં લગ્નમાં કેરીનો રસ, પનીર ખાધા બાદ 400થી વધુ લોકોનું ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ગભરાઈ। માત્ર 24 કલાકમાં બાળકોનું ડિલિવરી કરતી ગેંગનો પર્દાફાશ, બનાસકાંઠા પોલીસે તેલંગાથી 3ને ઝડપ્યા। ચૂંટણીમાં ફિક્કો માહોલ, મોંઘવારી સામે યુસીસી અને મહિલા અનામત જેવા મુદ્દા નિષ્ફળ, ભાષણબાજી માત્ર મનોરંજન। ધતુકા હત્યાકાંડ આરોપીમાં પાપના સામ્રાજ્ય પર ચાલ્યું ફૂલડીઝર, ગેરકાયદે મકાનોના સફાયો। જામનગર ચૂંટણી પ્રચારમાં ગરમાવો, કોંગ્રેસ ભાજપના ઉમેદવારો વચ્ચે સાબિદક ફટકાબાજી। કાળઝાળ ગરમી, અમદાવાદમાં શનિવાર સુધી યલો એલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી। ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુત્તમ વેતન ચૂકવવા નાણાં વિભાગને આદેશ। દિલ્હી એક્સાઇઝ પોલીસ કેસમાં કેજરીવાલને ઝટકો, જજ બદલવાની અરજી હાઈકોર્ટે ફગાવી। જમ્મુ કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતા 21ના મોત, 29 ઘાયલ, ખાનગી બસમાં 50 યાત્રીઓ સવાર હતા। પર્વતના વળાંક પર ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો, પીએમની મૃતકોના પરિવારોને 2 લાખની સહાય। ચૂંટણીમાં વિચિત્ર નિયમ, રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત। ત્યારબાદ મિત્રો પાન કાર્ડના નિયમોમાં સુસ્તા, હવે માત્ર આધાર કાર્ડ પૂરતું નથી। અત્યાર સુધી નવું પાન કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ એકમાત્ર દસ્તાવેજ તરીકે પૂરતું હતું, પરંતુ હવે 1 એપ્રિલ 2026થી આ સુવિધા સમાપ્ત થઈ રહી છે। નવા નિયમો અનુસાર હવે પાન કાર્ડ કઢાવવા માટે અથવા તેમાં સુધારો કરવા માટે વધારાના સહાયક દસ્તાવેજો આપવા ફરજિયાત બનશે। આ પગલાં હેતુ પાન કાર્ડ મેળવવાની પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો
ત્યારબાદ મિત્રો, જો તમે પણ ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આજકાલ ગેસ બુકિંગને લઈને ઘણી બધી છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં તો લોકો બુકિંગ કરાવે અને કોઈ બીજું વ્યક્તિ તેમને સિલિન્ડર લઈ જાય છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વૈશ્વિક તણાવને કારણે જ્યારે ગેસની અછત વર્તવા લાગી ત્યારે આવા ફ્રોડના કિસ્સાઓ વધુ વધ્યા છે. આ તમામ સમસ્યાઓ અને છેતરપિંડીને રોકવા માટે સરકારે એલપીજી સિલિન્ડરની ડિલિવરી માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવેથી તમારો ગેસ સિલિન્ડર તમારા ઘર સુધી પહોંચે ત્યારે તમારે ડિલિવરી બોયને એક ખાસ નંબર આપવો પડશે, જેને ડીએસસી નંબર કહેવાય છે. આ નંબર વિના તમને તમારો સિલિન્ડર મળશે નહીં. પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ. ત્યારબાદ મિત્રો, ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50 થી 75 હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચ 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચ 75% અથવા તો 75,000 રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવશે. જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું શરૂ થાય છે.